તો કહેવાની વાત એ છે કે અસ્તિત્વના આનંદ માટે પહેલી વાત આપણે એ કરી કે નોટ ઓવર લીનિંગ ટુવર્ડ્સ મટીરિયાલિઝમ, પુટ અ સેટિસ્ફેક્શન બાર સમવેર એન્ડ મોર ઓફ સ્પિરિચ્યુઆલિટી. બીજી વાત આપણે એ સમજ્યા કે જે કંઈ તમારું પ્રોફેશન હોય એમાં નૈતિકતા અને પ્રામાણિકતા રાખજો. પ્રમુખ સ્વામી મહારાજને આઈએએસ થનાર યુવાને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? એક્સેલન્ટ ક્વેશ્ચન. And Pramukh Swami Maharaj, without a second's delay, spontaneously out of his experience and wisdom, Pramukh Swami Maharaj બોલ્યા કે જીવન જીવવાના 5 હેતુ છે. પહેલું બોલ્યા પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજું બોલ્યા કે નૈતિક અને પ્રામાણિક પુરુષાર્થ કરવો અને શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું. ત્રીજી વાત એમણે કરી કે અન્યને મદદરૂપ થવું, પોતાની ક્ષમતા પ્રમાણે અન્યને મદદરૂપ થવું. ચોથી વાત એમણે કરી કે ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ રાખવા. અને પાંચમી વાત એ કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 વાત બને તો જીવન તમે જીવ્યા કહેવાય. ઓનલી ધેન યુ લીવડ અ હ્યુમન લાઈફ. ઇફ યુ આર નોટ ફોકસ્ડ ઓન ધીસ 5 થિંગ્સ, ઇટ્સ અ કેટ લાઈફ, ડોંકી લાઈફ એન્ડ ડોગ લાઈફ. આ 5 ઉપર ફોકસ ના રહે. પ્રવૃત્તિ બધી કરીએ, તમે કોઈ પણ વ્યવસાયમાં કામ કરો, કોઈ પણ જગ્યાએ દુનિયામાં રહો, યોર ફોકસ મસ્ટ બી ઓન ધીસ 5 પ્રિન્સિપલ પોઈન્ટ્સ. તો તમે હ્યુમન લાઈફ ડિગ્નિફાઈડ, હ્યુમન લાઈફ વિથ મોરલ્સ એન્ડ સ્પિરિચ્યુઅલ્સ તમે જીવ્યા કહેવાય. તો પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી. જે પહેલી વાત કરી એમાં તો આપણે આ વાત થોડીક સમજ્યા કે પોતાના વ્યવસાયમાં પુરુષાર્થ નૈતિક અને પ્રામાણિક કરવો. બીજી અગત્યની વાત એમાં આવે છે સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવામાં કે આપણે પરિવાર માટે પણ યોગ્ય સમય આપવો, થોડું બેલેન્સથી જીવતા શીખવું. 4 શનિ રવિ કાઢી નાખો મહિનામાંથી, એટલે 24 દિવસ તમારા વર્કિંગ હોય છે. આપણે એક નોર્મલ ગણતરી કરીએ છીએ. 4 વીકેન્ડ્સ તમે કાઢી નાખો ને ઇફ યુ વર્કિંગ 5 day વીક, તો તમારી પાસે 24 દિવસ વર્કિંગ છે. 24માંથી 4 દિવસ તમને રાત્રે 9:30 પછી આવવાની છૂટ, કામ વધારે હતું. બાકીના 20માંથી પણ 4 દિવસ તમને રાત્રે 8:30 પછી ઘરે આવવાની છૂટ, કારણ કે ટ્રાફિક વધારે હતો. બાકીના 16 દિવસ ઇફ યુ કેનોટ કમ બેક ટુ યોર ફેમિલી બાય 7:30, લેટ મી ટેલ યુ ઓન ફેસ દેટ યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક. તબ્ધ થઈ ગયા છો બધા, હેપ થઈ ગયા નહીં? કારણ કે આવી વાતો જ તમે નહીં સાંભળી હોય. અને અમારા સંતોને તો સાચી વાત કહેવા માટે તમે બોલાવે છે ને મને, બરાબર છે ને? એટલે અમે તો સાચી વાત કહ્યું, કારણ કે અમારે તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી. તમારા ખિસ્સામાં 5 રૂપિયા છે એની અમને કોઈ સ્વાર્થ નથી, કારણ કે અમે પૈસાને અડતા પણ નથી, અમારા બેંક એકાઉન્ટ પણ નથી. હું 26 વર્ષથી સાદું થયો, એક જ સ્ટાઇલના કપડાને એક જ કલરના પહેરું છું, અને એ 2 જ જોડી. બહુ વરસાદ હોય ને રાત્રે સુકાઈને તો સવારે ટેન્શન હોય કાલ શું પહેરશું. અને ધ ફૂટવેર ધેટ આઈ એમ વેરિંગ ઇઝ ઓનલી ધ થર્ડ ઇન 26 years. એટલે મારે તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી. મને 2 જોડી કપડાં 2 ટાઈમ જમવાનું મારી સંસ્થા આપી દે. પણ આજે આપણે ભેગા થયા છીએ તો એક સારો વિચાર, એક સાચી વાત જે તમારા જીવનને ઉત્કર્ષ અને ઉજવણી તરફ લઈ જાય એની વાત કરવાની. બાકી વી ડોન્ટ હેવ એની સેલ્ફ ઇન્ટરેસ્ટ ઇન કમિંગ હિયર, બટ ટુ ગીવ યુ જસ્ટ સમથિંગ સેલ્ફલેસ. તમને નિસ્વાર્થપણે આપવા માટે આવ્યા, લેવા માટે તો કંઈ આવ્યા. બહાર ભલે ગમે તેટલા બોર્ડ હોય દેના બેંકના, અસલ દેના બેંક તો અમે જ છીએ. દેના હમ દેતે हैं, सुबह से देते हैं, विचार देते हैं, अच्छी प्रवृत्तियाँ की प्रेरणा देते हैं, अच्छा वर्तन सिखाते हैं. એટલે દેના બેંક તો અમે જ છીએ, વિચાર વર્તન ને પ્રવૃત્તિ. વોટ આઈ મીન ટુ સે ઇઝ કે ઇફ 16 days after 24 working days, if you cannot come back to your family by 7:30, you are a very poor manager of time and work. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ રાત્રે સાંજે 6 વાગ્યા પછી પેન મૂકીને ઊભા થઈ જાય. એમને કહ્યું કે ફ્રોમ મોર્નિંગ 9 to 6 આઈ એમ અ બિઝનેસમેન, સાંજે 6 to 9 આઈ એમ અ ફેમિલી મેન, અને રાત્રે 9 થી 10:30 હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી. તે રાત્રે સાંજે 6 વાગે રોજ ઓફિસમાંથી ઊભા થઈ જ જાય છે. એને તમારા લોકો કરતાં ત્યારે ઓછું કામ રહેતું હશે નહીં? $100 billion ઇન્વેસ્ટમેન્ટ છે, મિલિયન નહીં, બિલિયન. 71 પ્રમાણે 7100 કરોડ રૂપિયા થાય. 7,100 crore rupees is 1 billion. Multiply by 100. 71 lakh crore rupeesનું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ છે એ વ્યક્તિની વાત. એમણે બહુ જ સરસ એક વાત કરી છે કે વી ફીલ દેટ વી આર હ્યુમન બિંગ ઓન અ સ્પિરિચ્યુઅલ જર્ની. નો, વી આર એકચ્યુઅલી સ્પિરિચ્યુઅલ બિંગ્સ ઓન અ વેરી શોર્ટ હ્યુમન જર્ની. તમે એમ ના માનતા કે 70-80 વર્ષ તમારી પાસે બહુ છે, ટાઈમ જ નથી. એક ગણતરી ગણાવું તો તમને ધ્રુજારી છૂટશે. દિવસમાં 8 કલાક તમે સૂવો છો. કોઈક એમ કહેતો છે કે હું 6 કલાક 7 કલાક સૂવું છું, પણ નાના હતા ત્યારે 10, વૃદ્ધ થશું ત્યારે 10 ચાલશે, એટલે એવરેજ 8ની આવી જશે. 24માંથી તમે 8 કલાક સૂવો છો, એટલે 1/3 of the day you sleep. Yes or no? That is directly proportional કે 1/3 of the life you will sleep. એટલે તમે 70 વર્ષ પૃથ્વી ઉપર જીવો તો તમારા 23 વર્ષ સૂવામાં જવાના છે, તમને ખબર જ નથી કે તમારું અસ્તિત્વ છે. મેજર ચંક ગયો, 33% ગયું સૂવામાં. હવે તમે બ્રશ ખાલી 90 સેકન્ડ કરો એટલે તમારા 100 દિવસ તો બ્રશમાં જાય, તમને ખબર સવારના પોરમાં. હવે તમારા અરીસાની સામેના ટાઈમ હું ગણાવતો નથી.
અને અરીસાથી દૂર થયા પછી અરીસાના વિચારો જે ચાલુ રહે ને એનો પાછો ટાઈમ જુદો. એ કયો ખબર? એવરી પર્સન વેન ઇઝ સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર, વેધર ધ જેન્ટલમેન ઓર ધ લેડી, એ અરીસાની સામે ઉભા એટલે દરેકને એમ થાય કે જો ભગવાને 10% જો ગોઠવી આપ્યું હોત ને મને અહીંયા, તો હું એકાદા વુડમાં ચાલી જાત. બોલીવુડ, કોલીવુડ, હોલીવુડ, ફોલીવુડ, જેટલા વુડ છે પૃથ્વી ઉપર, લાકડા, જેટલા લાકડા પૃથ્વી ઉપર છે ને, વુડ્સ બધા, એને વુડ્સ કહેવાય. જેટલા વુડ્સ પૃથ્વી ઉપર છે ને એમાં એક જ જગ્યાએ ચાલી જાત. એવું દરેકને અરીસા સામે થાય છે. તમે ભલે અત્યારે હા ના પાડો, કાલે અરીસા સામે ઊભા વાત કરશો ને એટલે યાદ કરજો, તો તમે તમારી જાતને કહેશો કે હા વાત તો સાચી હતી ગઈકાલે. દરેકને એમ થાય કે જો ભગવાને આમ ગોઠવી દીધું હોત ને તો આપણે પણ વુડ્સમાં ચાલી જાત. પણ એ ભગવાને નથી ગોઠવ્યું, કારણ કે નીચે થિયેટર ને સ્ટેડિયમ ભરવા છે નથી, બધા જો સ્ક્રીન ઉપર ચડી જાય તો ત્યાં એટલો સમાવેશ નથી, ત્યાં એટલી જગ્યા નથી. આર્થિક રીતે પણ એવું છે. એવરીબડી કેનોટ બીકમ મુકેશ અંબાણી, મિત્તલ્સ ઓર રુયાલ. આપણે એક સારો ગોલ સેટ કરી, રેન્જમાં, સેટિસ્ફેક્ટરી રેન્જમાં એક સારો ગોલ સેટ કરીને ચોક્કસ પુરુષાર્થ કરો, એપ્લાય ઓલ યોર રિસોર્સ, પણ ગાન પણ નહીં. આ થોડુંક વિચારીએ ને એટલે પછી સંતોષની રેખા બાંધવાની, બે ફિઝિકલ અને ઇમોશનલ. નક્કી કરો સાંજે 5:30 તો 5:30, 6 તો 6 ને 7, તો પછી પેન થ્રો કરીને ઊભા થઈ જવાની. કંઈ આટલું બધું કામ કરવાની જરૂર નથી પૃથ્વી ઉપર. તમે અહીંયા બધા બેઠા છો ને, આપણને બધાને 3 ટાઈમ જમવા મળે છે પ્રેમથી. then you are luckier than, fortunate than 40% people upon this earth. હું તમને તમારા બ્રેકેટ્સ ગણાવું. તમારા બધા પાસે મુંબઈમાં રહેવા માટે એક ફ્લેટ છે, યસ ઓર નો? એટલે તમે પૃથ્વી ઉપર 80% લોકોથી નસીબદાર છો, જેની પાસે કાં તો ઘર નથી, કાં તો સામાન્ય જુ, અને કાં તો ભાડાના ઘરમાં રહે છે. એની કારણે 80% લોકો તમે ભાગ્યશાળી છો. તમારી પાસે હેલ્થ કેરની વ્યવસ્થા છે, એટલે યુ આર luckier than 90% people upon this earth who does not have a capacity for a good health care of him or his family. તમારી પાસે ઇન્સ્યોરન્સ છે એટલે તમે બહુ ભાગ્યશાળી.